તો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ઈપીકે ફાઇલના નામે છેતરપિંડી કરનારા ઝડપાયા છે। જામતડા ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। 18 બેંકોની નકલી ઈપીકે ફાઇલ મળી છે। આરટીઓ ઈ ચલણની નકલી ઈપીકે ફાઇલ બનાવાતી હતી। સાબરમતી ગેસના મેસેજથી ફ્રોડનો આ ભાંડો ફૂટ્યો છે। અમદાવાદમાં 12 ફરિયાદો સામે આવી છે। 5 એફઆઈઆરમાં 17 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે। ટેલિગ્રામ સોશિયલ મીડિયાથી ઈપીકે ફાઇલ વેચાતી હતી। एक एपीके રૂપિયા 12,000 વેચાતી હતી અને દર મહિને 300થી વધુ લોકોને એપીકે સપ્લાય કરતા હતા। એક એપીકે પર 3,000 રૂપિયાનું કમિશન મળતું હતું। પૂર્ણાનંદ ત્રિવાદી, વિકાસ દાસ, સીતારામ મંડળ ઝડપાયા છે। એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવાની સાયબર ક્રાઇમની ચેતવણી છે। એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો, તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે। એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે। ખાલી બેંકના એપીકે ફાઇલ નહીં, એને આરટીઓના ઈ ચલણની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે। આ એપીકે ફાઇલ દર મહિને 12,000માં વેચતો હતો। એવરેજ એના મહિનાના 300થી 400 ક્લાયન્ટ હતા જે આ એપીકે ફાઇલ ખરીદનાર હતા અને એ ક્લાયન્ટ દ્વારા એને મંથલી 40થી 50 લાખ રૂપિયા મળતા હતા। એપીકે ફાઇલ હોય છે એના કોઈ પણ હોઈ શકે, એક મેરેજના ઇન્વિટેશન કાર્ડ કે કોઈ પણ ઇન્વિટેશન કાર્ડના નામથી હોઈ શકે કે આરટીઓના નામથી, પણ એનું એક્સટેન્શન જે હોય છે .apk હોય છે, એટલે લાસ્ટના 3 શબ્દોમાં ડોટ અને એના પછી એપીકે લખી આવતું હોય છે। એવું એક ફોર્મેટમાં તમને કોઈ વોટ્સએપ પર આવું મેસેજ કે કોઈ પણ સોશિયલ મેસેન્જર સાઇટ પર કે ટેક્સ્ટ મેસેજમાં મળતું હોય તો એવી ફાઇલ ડાઉનલોડ કરવી નહીં।